أفأمن الذين مكروا السيئات أن يخسف الله بهم الأرض أو يأتيهم العذاب من حيث لا يشعرون. તેઓ બુરી ચાલ ચાલે છે, તેઓ શું એ વાતથી બેખબર છે કે અલ્લાહ તેમને જમીનમાં સમાવી દે અથવા તેઓ ઉપર એવી જગ્યાએથી અઝાબ આવી પડે કે જ્યાંથી તેઓને ગુમાન પણ ન હોય. તફસીર. કુરાન મજીદ ઘણી જગ્યાએ દલીલભર્યા વિષયો સાથે લાગણીભરી વાતોને આવી રીતે જોડે છે કે સાંભળનારના દિલ પર તેનો ઊંડો અસર પડે. અગાઉની આયતોમાં મુશરિકો, નબુવ્વત અને કયામત અંગે ચર્ચા કરી હતી, પરંતુ અહીં અહંકારીઓ, જુલ્મ કરનારા અને ગુનેગારોને ચેતવણી આપવામાં આવે છે અને તેમને અલ્લાહની વિવિધ સજાઓથી ડરાવવામાં આવે છે. સૌ પ્રથમ કહે છે, શું ખરાબ સાજિશો રચનારાઓ, જે હકના નૂરને બુઝાવવા માટે ગંદી યોજનાઓ બનાવે છે, આ વાતથી નિર્ભય થઈ ગયા છે કે અલ્લાહ તેમને જમીનમાં સમાવી ન દે? શું એવું અશક્ય છે કે ભયાનક ભૂકંપ આવે, ધરતી ફાટી પડે અને તે લોકો તથા તેમની બધી સંપત્તિને પોતાના અંદર ગળી જાય, જેમ કે અગાઉની કોમો સાથે થઈ ગયું છે? પછી આગળ કહે છે, જ્યારે તેઓ બેફિકર હોય ત્યારે અલ્લાહનો અઝાબ તેમને એવી જગ્યાથી પકડી લે છે જ્યાંથી તેઓ કલ્પના પણ કરતા નહોતા. આ આયતો ચેતવે છે કે અલ્લાહની પકડથી કોઈ પણ સુરક્ષિત નથી અને ગુનાહોમાં અડગ રહેનાર માટે અચાનક સજા આવી શકે છે. અલ્લાહ તાલા આ આયતોમાં દીન સામે સાજિશ રચનારાઓ માટે 4 પ્રકારના અઝાબનો ઉલ્લેખ કરે છે. 1. ધરતીનો અઝાબ. ધરતીમાં ધસેડી દેવું, સમાવી દેવું. 2. આસમાની અઝાબ. અલ્લાહ તરફથી અઝાબ આવી પડવો. 3. અચાનક અઝાબ. આવતા જતાં કામકાજ કરતી વખતે અઝાબ આવવો. 4. માનસિક રૂહાની અઝાબ. ડર, ભય અને ગભરાટમાં ચાલ્યું જવું. પૈગામ. 1. અલ્લાહનો અઝાબ અને સજા હુજ્જત પૂરી થયા પછી જ આવે છે. પહેલાની આયતોમાં નબુવતની વાત પછી અહીં વિરોધીઓને ચેતવણી આપવામાં આવી છે. 2. અલ્લાહના અઝાબની સંભાવના પણ સાજિશ છોડવા માટે પૂરતી છે. 3. દીન સામે સાજિશ કરનારોએ જાણવું જોઈએ કે તેમની ચાલાકીઓ અલ્લાહના ઇલ્મ અને કુદરત સામે કંઈ જ નથી. 4. દુનિયામાં અલ્લાહના કહેર અને અઝાબનો સમય, સ્થળ અને પ્રકાર નક્કી કરી શકાય તેમ નથી જેથી કોઈ બચી શકે નહીં. 5. કોઈ વ્યક્તિ કે કોઈ શક્તિ અલ્લાહના કહેર અને અઝાબને રોકી શકતી નથી. 6. અઝાબ અચાનક આવે છે અને દરેક હાલતમાં આવી શકે છે, મુસાફરીમાં હોય કે ઘરે, ઊંઘમાં હોય કે જાગતા, ચાલતા હોય કે ઊભા. 7. ક્યારેક ડર, ભય અને ગભરાટ પોતે જ અઝાબ બની જાય છે અને વિનાશનું કારણ બને છે. 8. ક્યારેક અઝાબમાં વિલંબ અને ગુનેહગારોને મહેલત આપવી અલ્લાહની મહેરબાની હોય છે જેથી તેઓ તૌબા કરી શકે. 9. અલ્લાહનો કહેર અને સજા પણ તેની તરબિયત અને રહેમત પર આધારિત હોય છે.